જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાંડાટોટા ગામમાં ખેત મજૂરી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 માસની બાળકી એકાએક લાપતા બની જતા પરિવારજનોમાં ચિંતા પસરી હતી। પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવ્યા હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી હતી। બાળકી જન્મથી જ શ્વાસની તકલીફ વાળી હોવાથી તેમજ રાત્રિના રડતી હોવાના કારણે માતાએ તેને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હોવાની ધ્રોલ પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાંડાટોટા ગામમાં ખેડૂત વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કાળુભાઈ ચવજીભાઈ મીનાવા નામના આદિવાસીની 10 માસની બાળકી ખુશી શનિવારે બપોરના સમયે લાપતા બની ગઈ હતી। પરિવારજનો દ્વારા વાડી સહિતના આસપાસના વિસ્તારમાં શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો ન મળતા આખરે ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની 10 માસની પુત્રી ખુશી ગુમ થઈ હોવાની જાણ કરી હતી। આથી ધ્રોલ પોલીસે બાળકીના અપહરણ અંગે ગુનો નોંધ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી। આદિવાસી શ્રમિક પરિવારના 4 સંતાનો પૈકી સૌથી નાની પુત્રી ખુશી કે જ્યાં ઘરમાં સૂતી હતી દરમિયાન બપોરના 3 વાગ્યાના અરસામાં એકાએક લાપતા બની જતા પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઈ હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। બાળકીની માતા સંગીતા દેવી કે જેણે પોતાની 10 માસની બાળકીને કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કૂવામાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સંગીતાએ જણાવ્યું હતું કે પોતાની પુત્રી ખુશી કે જેને જન્મથી જ શ્વાસની તકલીફ હતી અને રાતના રડતી હતી, જેથી કંટાળીને આખરે તેને હત્યા કરી નાખવાનો મનસૂબો ઘડ્યો હતો અને શનિવારે બપોરે તેને કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવી હતી। ધ્રોલ પોલીસે બાળકીના પિતા કાળુભાઈ ચવજીભાઈ મીનાવાની ફરિયાદના આધારે તેની પત્ની સંગીતા સામે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે। આ બનાવે ધ્રોલ પંથકમાં ભારે ચકચાર જગાવી હતી। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।